નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન મિત્રો પેપર સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લા સુધી જોવાનો છે. તો તમારો વધારે સમય ન લેતા પ્રશ્નની શુભ શરૂઆત કરીએ મિત્રો. તો વિભાગ એની અંદર મિત્રો કુલ 10 MCQ આવે છે. તો 10 MCQ જે પરીક્ષાની અંદર પૂછાય છે એવા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 1 છે કે દલીલના પ્રામાણ્યનો આધાર શેના પર રહેલો છે. તો તમે દેખી શકો છો 4 ઓપ્શન અહીંયા આપેલા છે. એની અંદર ઓપ્શન નંબર શું આવશે? ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે સ્વદેશી ને રૂપપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારનું હોય છે? તો વ્યાપક હોય છે. ઓપ્શન નંબર બી એ ઇઝ રાઈટ આન્સર રહેશે મિત્રો. પ્રશ્ન નંબર 3 છે કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી? તો ન પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી. પ્રશ્ન નંબર 4 છે શરતી વિધાનમાં આવતા બે વિધાનો પૈકી તો પછી આવતા વિધાનને શું કહે છે? તો ઉત્તરાંક કહે છે. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 5 છે જો પંખો ચાલે તો હવા આવે, આ વિધાનની પ્રાતિક વિધાન રજૂઆત કેવી રીતે હોય છે? પી થી ક્યુ. સી આવશે ઓપ્શન નંબર. ત્યારબાદ મિત્રો જે સમોચક પી અને ક્યુના સત્ય કોષ્ટકની હરોળો રચાય છે. તો મિત્રો શું આવશે? 4 હરોળો રચાય છે. ત્યારબાદ મિત્રો તમે દેખી શકો છો પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે. જટિલ શરતી વિધાનમાં કયા સર્વોપરિકારકનો ઉપયોગ થાય છે? જો તો ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 8 છે ડાપણ કે વિવેક શેની અનિવાર્યતા છે? તો સ્વચિંતનશીલતા. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 9 છે વિજ્ઞાનના પ્રશ્નો તેના અંતિમ તબક્કામાં શેમાં પરિણમે છે? તો તત્વજ્ઞાનમાં પરિણમે છે. પ્રશ્ન નંબર 10 છે દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શન કયો માર્ગ આપેલો છે? તો આર્ય અષ્ટાંગ યુગ. ત્યારબાદ પ્રશ્ન નંબર વિભાગ બી છે નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. દલીલ શાની છે? તો દલીલ ફક્ત એક વિધાન અને એકથી અનેક વધુ આધાર વિધાન કે આધાર વિધાનોની બનેલી છે. પ્રશ્ન નંબર 12 છે કેવા પ્રકારના નિરૂપાધિક વિધાનમાં બંને પદો અવ્યાપક હોય છે? સર્વદેશી વિધિવાચક. પ્રશ્ન નંબર 13 છે એક સરખા પદ ધરાવતા અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે? તો ઉપવિરોધ છે. પ્રશ્ન નંબર 14 છે વૃક્ષ શાખા જેવા સંબંધ તત્વજ્ઞાનને કોની સાથે છે? તો તર્કશાસ્ત્રને. પ્રશ્ન નંબર 15 છે ન્યાય દર્શન કેટલા પ્રમાણનો સ્વીકાર કરે છે? તો 4 પ્રકારનો સ્વીકાર કરે છે. વિભાગ સી પ્રશ્ન નંબર 16 છે નીચેની દલીલમાંના આધાર વિધાન અને ફલિત વિધાનને ઓળખાવો. પ્રશ્ન નંબર 1 છે દરિયામાં ભરતી આવશે. તો મિત્રો આ આધાર વિધાન છે. આ શું છે? આધાર વિધાન છે. પ્રશ્ન 2 છે મિત્રો કારણ કે આજે પૂનમ છે. તો મિત્રો આ ફલિત વિધાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છે નિરૂપાધિક વિધાનના પ્રકાર મિત્રો જણાવી શકો છો. ત્યારબાદ 18મો પ્રશ્ન છે ઈતાની દ્રષ્ટિએ નિરૂપાધીન વિધાનમાં કેટલા પ્રકાર છે અને કયા કયા? તો 2 પ્રકાર છે, ઈના દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે સમુચ્ચય અને તાર્કિક કારકનું સત્ય કોષ્ટક દોરો. પાના નંબર 75 ઉપર તમને જોવા મળી શકે છે મિત્રો. પ્રશ્ન નંબર 20 છે દ્વિમુખી કારકો કેટલા છે અને કયા કયા? તો મિત્રો દ્વિમુખી કારકો 4 છે, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. તો મિત્રો આ પ્રશ્ન તમે 21 દેખી શકો છો મિત્રો. જ્યારે કૌંસ તમારે જે અહીં આપેલા છે એ તમારે કૌંસ કરવાના રહેશે. તો 4 વિધાન વિકલ્પ છે, નિષેધ છે, શરતી છે અને સમુચ્ચય છે. ત્યારબાદ મિત્રો 22મા નંબરનો પ્રશ્ન જે છે તે તમે 86 પાના નંબર ઉપર દેખી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો 23મો પ્રશ્ન છે તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓ કેટલી છે અને કઈ કઈ? તો 3 છે, તત્વમીમાંસા, જ્ઞાન મીમાંસા અને મિત્રો મૂલ્ય મીમાંસા. ત્યારબાદ મિત્રો વિભાગ ડી ના મિત્રો તમે પ્રશ્ન દેખી શકો છો અને મિત્રો તેના પાના નંબર પણ અમે આપેલા છે અને અમુક પ્રશ્નોના જવાબ પણ તમને આપેલા છે જે તમે જોઈ શકો છો. તો ખાસ તમે અચૂક કરેલા છે એ તમે જોઈ શકો છો.
કે યોગ દર્શનના પ્રણેતા કોણ છે? તો મહર્ષિ પતંજલિ છે. યોગનું લક્ષણ કયું છે? તો ચિત્તવૃત્તિ નિરોધ છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવાય? તો 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારના નામ લખો. તો પ્રતિવિધાન છે, પરિવર્તન છે, પરિવર્તનનું પ્રતિવિધાન છે, અંશ વ્યુત્ક્રમ છે, પૂર્ણ વિધાન વિધેય વ્યુકર્મ છે. આ રીતે મિત્રો અલગ અલગ પ્રકાર તમે લખી શકો છો. તો મિત્રો ત્યારબાદ આપણે વિભાગની તરફ આગળ વધીશું. આગળથી એ પ્રમાણે આગળ વધીશું મિત્રો. તો મિત્રો અહીંયા તમને મેં તે ટીક માર્ક આપેલું છે. જે 32મો પ્રશ્ન છે 75 પેજ ઉપર તમને જોવા મળી શકે છે. ત્યારે 33મો પ્રશ્ન છે 101 નંબરના પેજ ઉપર તમને જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે 34મો લાસ્ટ પ્રશ્ન છે, જે તમે અહીંયા ટીક આપેલું છે પ્રશ્ન તમે દેખી અને વ્યવસ્થિત રીતે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મિત્રો ખાસ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ ફાયદો થાય. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.